એક ગામમાં દેવ નામનો યુવાન રહેતો હતો. તે પોતાની માતા સાથે રહેતો અને ખૂબ જ ભક્તિભાવ રાખતો હતો. દેવ દરરોજ ગામના નાના મંદિરમાં જઈને જય શક્તિમાં બોલીને દીવો પ્રગટાવતો. ગામમાં બધા લોકો કહેતા કે શક્તિમાં પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. એક વર્ષે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ જ ન આવ્યો. ખેતરો સુકાઈ ગયા. લોકો દુઃખી થઈ ગયા અને પશુઓ પણ પાણી વગર તડપવા લાગ્યા. ગામના લોકો આશા છોડવા લાગ્યા. પરંતુ દેવને પોતાની માતાની વાત યાદ આવી. જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં માતાજી જરૂર કૃપા કરે. દેવ દરરોજ મંદિરમાં જઈને શક્તિ માની આરતી અને પ્રાર્થના કરવા લાગ્યો. તે આખા ગામને પણ બોલાવતો અને કહેતો, ચાલો આપણે સૌ મળીને માતાજીને પ્રાર્થના કરીએ. એક રાત્રે દેવને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં શક્તિમાં લાલ વસ્ત્રોમાં દેખાયા અને બોલ્યા, બેટા, કાલે સવારે ગામની બહાર આવેલા વડના ઝાડ પાસે જજો. બીજા દિવસે દેવ ગામલોકોને લઈને ત્યાં ગયો. જેમ જ તેણે જમીન ખોદી, ત્યાંથી પાણી નીકળવા લાગ્યું. થોડી જ વારમાં મોટું ઝરણું બની ગયું. આખું ગામ ખુશ થઈ ગયું. લોકો બોલવા લાગ્યા, જય શક્તિમાં. એ જ દિવસે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ધીમે ધીમે વરસાદ શરૂ થયો. ગામ ફરી હરિયાળું બની ગયું. બધા લોકો સમજી ગયા કે સાચી શ્રદ્ધા અને ભક્તિ હોય તો શક્તિમાં જરૂર મદદ કરે છે. દેવ રોજની જેમ મંદિરમાં ગયો અને આંખોમાં આંસુ લઈને બોલ્યો, માં, તમારો આશીર્વાદ હંમેશા અમારા પર રાખજો. વાર્તાનો સાર: માતાજી પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. મુશ્કેલીમાં ક્યારે આશા અને ભક્તિ ન છોડવી. સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી.